મહાદેવ મારા ભાઈઓને સંતશ્રી અને કવિ નરસિંહ મહેતાના ગામમાં એટલે કે તળાજામાં મારા ભાઈઓનું સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું તળાજાના બસ સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેવાની છે તળાજાથી ભુજની. તો અહીંયાથી તળાજાથી આપણે ઉપડવાનો ટાઈમ છે 6:30 અને ભુજ પહોંચવાનો ટાઈમ છે સવારે 7 થી 8 વાગે. એટલે માનો કે 12.5 થી 13 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. ટોટલ કિલોમીટર કહી તો 550 થી 600 કિલોમીટર આજના આપણા રહેવાના છે. તમે કહેતા છો સાગરભાઈ તળાજા આવ્યા કે, તો કાલે આપણે જર્ની કરી રાજકોટથી જાફરાબાદની, પછી જાફરાબાદથી લોકલ ચાલે છે રાજુલા. તો રાજુલા આપણે નાઇટ હોલ્ડ કર્યો, રાજુલા નાઇટ હોલ્ડ કરીને આવી ગયા છીએ આપણે તળાજા. અને સવારે ટૂંકમાં આપણે રાજુલાથી તળાજા આવી ગયા. હવે રાજુલાથી તળાજાનું ડિસ્ટન્સ કહી તો 100 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અને હવે તળાજાની વાત કરી તો તળાજાની આપણે અહીંયા આવી એટલે યાદ આવી જાય કે તળાજાની આપણે જર્ની કરી હતી બારડોલીથી તળાજા, અને 6 પ્લેટફોર્મનું તળાજાનું બસ સ્ટેશન છે. ચાલો હજી તો આપણે ઘણી વાર છે, 6:30 વાગે આપણી બસ લાગશે પ્લેટફોર્મ નંબર 1 ઉપર, પણ હજી તો વાગ્યા છે 6 વાગ્યા છે. એટલા માટે હજી આપણી આગળ અડધી કલાક છે. ને આ છે સામે એ લોકોનું છે વર્કશોપ છે, તમે જોઈને. અને જેટલી બસ હાલે છે બધી બસ ઉપર લખેલું છે શેત્રુંજય. એટલા માટે લખે છે કારણ કે અહીંયા શેત્રુંજય નદી છે. તો ચાલો ફટાફટ બસ આવે એટલે તમને બસ દેખાડ દો, બસનું રૂટ બોર્ડ દેખાડ દો અને બસનું ઇન્ટિરિયર દેખાડ દો. તો શેત્રુંજયની સ્લીપર કોચ લાગી ગઈ છે. તળાજાથી ભુજ વાયા રહેશે આપણે સિહોર, ઢસા, આટકોટ, રાજકોટ, મોરબી, ભચાઉ અને છેલ્લે ભુજ રહેશે. ચાલો બે બાજુ તમને બસ દેખાડ દો અને ઇન્ટિરિયર દેખાડ દો. ભાવનગર ડિવિઝન રહેશે અને તળાજા ડેપોને આપેલી છે. બટ આપણે બસમાં કરછી બોર્ડ અને અંદર આવતા આજની આપણી જર્ની રહેશે. અશોક લેલન્ડની ગાડી રહેવાની છે, GPS મળી જશે, સિમ્પલ ને સાદી છે. અને 5 સ્ટોપની બોટલ મળી જશે, ડસ્ટબિન બની જશે, 2x1નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહી તો નીચે 30 સીટ રહેશે, ઉપર 15 સોફા રહેવાના છે. આપણે એડવાન્સ બુકિંગ કરાવી નાખ્યું હતું એટલે આપણાને સીટ નંબર મળી ગયા છે વિન્ડો 21 સિંગલવાળી. અને એ પાછળ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે અને 5 સ્ટોપની બોટલ મળી જશે. ચાલો ડબલનો સોફો મળી જાય, વોટર બોટલ હોલ્ડર બે બાજુ મળી જશે, નાનો સામાન તમે થોડો રાખી શકશો. અહીંયા સામે લાઇટિંગ મળી જશે, ચાર્જિંગની પણ એમાં સામે સુવિધા છે. એટલે હજી જસ્ટ નવી જ છે એટલે માનો કે 3 થી 4 મહિના થયા છે. બસ બધાને રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખો. તમને 2 ઇમરજન્સી એક્ઝિટ અહીંયા ઉપર પણ મળી જશે, એક આગળ અને પાછળ અને એક સાવ નીચે, એટલે કે 3 ટોટલ ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. ચાલો આ છે આજના આપણા ડ્રાઈવર સાહેબ, એટલે કે શું નામ તમારું? દિલીપભાઈ. ચાલો આજની આપણી જર્ની દિલીપભાઈ ભેગી રહેશે અને બાપા સીતારામ. મેન તમને એ કહેવાનું હતું કે તમારે અહીંયાથી ભગુડા જવું હોય તો મોગલધામ, તમારે અહીંયાથી ભગુડા જવું હોય તો માત્ર અહીંયાથી 18 થી 20 કિલોમીટર રહે છે. અને બગદાણા બાપા સીતારામના ધામમાં જવું હોય તો એ પણ 15 થી 20 કિલોમીટર રહેશે. એટલે કે બધું આ ટૂંકમાં સેન્ટર છે, બધું આજુબાજુ થાય છે. હવે અહીંયાથી ભાવનગર, ટૂંકમાં આપણો અહીંયાથી રૂટ ભાવનગર રહેશે, ભાવનગર થઈ જશે. એટલે કે અહીંયાથી આપણું ભાવનગર રહેશે 50 કિલોમીટર. અને અત્યારનું વેધર જુઓ તમે, એકદમ ઠંડક થઈ ગઈ છે. અને અહીંયા પણ તમે મારી પાછળ જુઓ, ઘણો અત્યારે વરસાદ પડી ગયો. હું બપોરનો અહીંયા આવી ગયો હતો અને આજે તો વાત જ જવા દે એવી તકલીફ થઈ ગઈ. કારણ કે હું અહીંયાથી રાજુલાથી અહીં આવતો હતો તળાજા બાજુ, તો રસ્તામાં જ ગાડીનું ટાયર ફાટી ગયું. ભાઈ રસ્તામાં ગાડીનું ટાયર ફાટી ગયું. ટાયર ફાટી ગયું એટલે જબરદસ્ત એવો ધડાકો થયો કે એના પાછળના જે એના પતરા છે એ બધા પતરા તૂટીને રોડ ઉપર આવી ગયા એવો. પણ નસીબ જોગે કોઈ કંડક્ટર, ડ્રાઈવરને, પેસેન્જરને કોઈને કાંઈ નુકસાન ન થયું. અને આજુબાજુ જે ટૂંકમાં પાછળ ચાલતા હતા એ લોકોને કાંઈ ન થયું. એટલે જાનહાની ના થઈ. હા પણ ગાડીને પછી અહીંયા 2 કલાક હોલ્ડ રાખ્યો, ટૂંકમાં કે બીજી ગાડી નથી એના હિસાબે. પછી 2 કલાક તો અમે રસ્તે, એટલે રાજુલાથી જસ્ટ 10 કિલોમીટર ક્રોસ કર્યું ને ત્યાં આવી તકલીફ પડી ગઈ. પછી અમે થોડીક વાર અહીંયા બધા 1-2 કલાક અહીંયા અમે સમયગાળો ટૂંકમાં અહીંયા બસમાં જ બેઠા રહ્યા. પછી બીજી બસ આવી, પછી એમાં અમે આવ્યા અહીંયા. એટલે હું સવારનો માનો ને કે 11 વાગ્યાનો નીકળ્યો હતો, તો અહીંયા 3 થી 4 વાગે હું અહીંયા તળાજા પહોંચ્યો. માત્ર અહીંયાથી ખાલી 100 કિલોમીટર થાય. તો ચાલો નસીબ સારા હતા બધાને કે કોઈને કાંઈ નુકસાન ન થયું. હા, એક બસને નુકસાન થયું હતું, ઘણું બધું નુકસાન થયું પાછળથી એને.
કારણ કે ટાયરનું પ્રેશર એવડું હતું કે વાત જવા દે ભાઈ. અને જો આજુબાજુ કોઈ હોત ને તો ખતરનાક બધાને લાગી જાત અને નુકસાન એવું થાય. અને 49 મિનિટે તળાજાને બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ જાય, એટલે કે કાલ ધ્વજ નગરીથી આપણે હવે નીકળવા તૈયાર થઈ ગયા છીએ. ચાલો અહીંયાનું પાર્કિંગ પણ દેખાડ દઉં. આ છે અહીંયા તળાજા બસ સ્ટેશનનું પાર્કિંગ છે. તમને અહીંયા બહાર તમને ચા પાણી નાસ્તા માટેની પણ તમને અહીંયા બધી વ્યવસ્થા મળી જશે. ટિકિટ આપણી આવી ગઈ છે અને તળાજાથી ભુજ ટોટલ કિલોમીટર ગઈ તો 493 કિલોમીટર. હવે એવું છે તણસા ગામ અને 25 મિનિટે તણસા ગામથી નીકળી ગયા છીએ. અહીંયાથી પણ તમે બુકિંગ કરાવી શકો છો. આની પહેલાં ઓલું ત્રાપજ ગામ ગયું, ત્રાપજ ગામથી પણ તમારે અલંગ જવાશે. ટૂંકમાં અહીંયાથી જ અલંગ જવાય છે અને અહીંયાથી અલંગ માનો ને કે 10થી 11 કિલોમીટર 10થી 15 કિલોમીટર જેટલું અલંગ રહે છે. અને આનો આપણે તળાજાથી ઉપડવાનો ટાઈમ તમને 6:30નો કીધો હતો, પણ તળાજાથી ઉપડવાનો ટાઈમ છે 6:45, એટલે કે 6:45 વાગ્યાનો ટાઈમ છે તળાજાથી ઉપડવાનો. કૃષ્ણકુમાર સિંહજી ગોહિલના ગામમાં એટલે કે ભાવનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ટોટલ કહી તો આપણી 50 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને 8:22 આવી ગયા છીએ ભાવનગરના બસ સ્ટેશને. 13 પ્લેટફોર્મનું ભાવનગરનું બસ સ્ટેશન છે. મેઇન ડિવિઝન આપણું ભાવનગર કહેવાય છે અને અહીંયાથી 6 થી 7 બસ સ્ટેન્ડ એમાં અંદર આવેલા છે. અહીંયાથી ટોટલ આપણે જર્ની કહીએ તો 50 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને આપણે થોડાક લેટ આવી રહ્યા છે. એટલા માટે કારણ કે આપણે તળાજાથી તો આવ્યા એટલે 3 થી 4 નાના ગામો લીધા હતા. એના હિસાબે આપણે લેટ થઈ ગયા અને આપણે ચોકડી હતી, ભાવનગરની જે ચોકડીથી આપણે અંદર આવી એમાં જ આપણે 20 મિનિટ થઈ ગઈ હતી ભાઈ. હરેક સિગ્નલે સ્ટોપ કરવો પડ્યો, હરેક સિગ્નલે. એમાં આપણી 20 થી 25 મિનિટ આપણી અહીંયા ટ્રાફિકમાં બગડી ગઈ છે. અને ટોટલ અહીંયા પેસેન્જર કહી તો આમાં તમે માનો કે ઉનાળા વેકેશન ગાળો હોય ત્યારે આ ગાડી ફૂલ હાલે છે. અત્યારે એટલી બધી ફૂલ નથી હાલતી. અહીંયાથી હવે મળશે ને જે આપણાને પેસેન્જર બધા મળશે એ રાજકોટના જ મળશે. મોસ્ટ ઓફ આપણાને બધા રાજકોટના મળશે અને થોડા ઘણા કંઈ તો એ મળશે આપણાને ભુજ લગીના. કારણ કે અહીંયા મેઇન ડિવિઝન છે. અહીંયાથી ટૂંકમાં આપણું ભાવનગર સેન્ટર કહેવાય છે. એના હિસાબે અહીંયાથી જેટલા બોર્ડ કરવા હોય છે ને બધે આપણાને રાજકોટમાં મળશે અને થોડા ઘણા કહીને તો એ આપણાને મળશે ભુજના. અહીંયાથી મોસ્ટ ઓફ બુકિંગ કહીને તો અહીંયાથી જાજુ બુકિંગ હતું. ઓમ કહી તો અહીંયાથી 10 થી 15 જણા ખાલી બોર્ડ કર્યા હતા આપણે તળાજાથી. અને નરસિંહ મહેતાનું જન્મસ્થળ હતું તળાજા અને પછી એને વસવાટ કર્યો તો અહીંયા ભાવનગર આવીને. અને ભાવનગરથી આપણે જર્ની કરી હતી એક આપણે ભાવનગર સિરોહી સુધીરભાઈ હારે અને એક વિરાંગભાઈ ભટ્ટિયારે કરી હતી ભાવનગર વલસાડ તિથલવાળી. એમાં પણ જવા જેવું છે કારણ કે અહીંયા સ્વામિનારાયણનું તિથલ ખૂબ જ સરસ મંદિર છે અને બીચ પણ છે. તો જોવાલાયક સ્થળ છે અને દર્શન માટેનું પણ સારી એવી જગ્યા છે. અહીંયા તમે નાઇટ હોલ્ડ પણ કરી શકો છો. અહીંયા પણ તમને રાત્રે પ્રસાદી મળી જશે, જમવાની સુવિધા મળી જશે અને રહેવા માટેની પણ જગ્યા તમને મળી જશે. અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 8 ઉપર. જો આ છે ભાવનગરનું બસ સ્ટેશન. અહીંયા તમને રહેવું હોય તો અહીંયા જ ડોરમેટરી છે બહાર નીકળતા જ તે. એટલે તમારે રહેવા ખાવા પીવાની કોઈ ટેન્શન નહીં રહે. બહાર ટી પોસ્ટ તમને મળી જશે.
તો આ છે ભાવનગરનું 13 પ્લેટફોર્મનું બસ સ્ટેશન અને એનું વર્કશોપ કહી તો રોડ પછી સામેની બાજુ એનું વર્કશોપ આવશે. આ બધી ગાડી પડી છે સવારે ઉપડવાવાળી છે એ. અને અત્યારે એક સ્લીપર આવી ગઈ છે, ચાલો એ પણ જોઈ લે. કઈ છે? શેત્રુંજયની જ છે આપણી અને એ છે મહુવા સુરતવાળી. અને 39 મિનિટે ભાવનગરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. મેં તમને કીધું અહીંયાથી બહાર નીકળો એટલે નાસ્તા પાણી માટે તમને ક્યાં હેરાન નહીં થાય. ઉપર જ જો ડોલ્ફિન ગેસ્ટ હાઉસ છે અને ડોરમેટરી પણ છે. અને આ જબરદસ્ત આપણાને લાગ્યું. આઈ લવ ભાવનગર બધે. ચાલો હવે તો મારા ભાઈઓ કહેતા હતા ભાવનગર તમે મારું સિટી નથી દેખાડતા, તમે તો ચાલો મારા ભાઈઓનું ભાવનગર સિટી પણ દેખાડી દે. અને ભાવનગરથી કોણ કોણ છે જરા મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી ગયું છે નીલમબાગ સર્કલે. અહીંયા પણ નીલમબાગ સર્કલે પણ રોનક રહે છે યાર. બધા રૂટ અહીંયાથી તમારે અમદાવાદવાળી રૂટે જવું હોય તો તમને અહીંયાથી નીલમબાગ સર્કલેથી જ મળી જાઓ. હજી નામ લીધું ને આપણે ટ્રાવેલ્સ ઊભી જોઈજો તમને. અને આ નીલમબાગ સર્કલ કહેવાય છે. અને આ છે કૃષ્ણકુમારસિંહજીની મહેલ છે, જો તમે બહુ જૂનો છે. અહીંયા દવે મીઠાઈવાળા એ પણ અહીંયા પ્રખ્યાત છે. અને એક બીજા અહીંયા દાસના પેંડા પણ ખૂબ જ પ્રખ્યાત વખણાય છે. અને અત્યારે જય ગોપાલ આવી ગઈ છે. આની પણ આપણે જર્ની કરી હતી ભાવનગરથી સુરતની જય ગોપાલ ટ્રાવેલ્સની. અને એની કરી હતી બિગ બુલની કરી હતી, બિગ ફાઇટરની કરી હતી. એક જર્નીમાં 2 બસ આપણે કવર કરી હતી. અને પછી અહીંયાથી પણ કરી છે અલંકાર ટ્રાવેલ્સ હાલે છે, અલંકાર ટ્રાવેલ્સની પણ આપણે કરી હતી. એ પણ કરી હતી આપણે ભાવનગરથી સુરત. કારણ કે આ 2 પાટે એ બહુ બસ હાલે છે. બેની અલંકારવાળાની 5 બસ સામેથી નીકળે ને 5 બસ સુરતથી નીકળે એ રીતે હાલે છે. એનું પણ અલંકારવાળાનું ઘણું નામ છે અહીંયા. અને જય ગોપાલની ટ્રાવેલ્સનું પણ સારું એવું નામ છે. અને હવે આવશે આપણી નારી ચોકડી આવશે. અને પછી આવશે આપણું ભાવનગર પછી આવશે આપણું બસ સ્ટેન્ડ આવશે સિહોર. અને અહીંયા પણ તમે જો અહીંયા પણ બ્રિજનું કામકાજ ચાલુ છે. આપણે છેલ્લે આ બ્રિજ ત્યારે જોઈએ જ્યારે આપણે ભાવનગર વલસાડ તિથલવારીમાં જર્ની કરી ત્યારે છે અલંકાર ટ્રાવેલ્સની ઓફિસ જે અહીંયાથી ઉપડે છે બધી બસો ભાવનગરથી સુરત માટેની. એસી નોન એસી તમને 2 મળી જશે. એસી નોન એસીનું ભાડું 600 રૂપિયા આસપાસ હતું. એ ટાઈમ જ્યારે હું 2-3 મહિના પહેલાં ગયો હતો ત્યારે 600 રૂપિયા હતું. અને એસીનું 650 રૂપિયા ભાડું હતું. અત્યારે હવે લગભગ હવે અહીંયાથી બધી લાગવાની ચાલુ થઈ જશે. અહીંયાથી ઓફિસથી ગઈને બસ અહીંયાથી આ બધા જો એની માટે જ બેઠા બધા ટ્રાવેલ્સ બુકિંગ કરીને. એટલે અહીંયાથી તમને બધી મળી જશે ટ્રાવેલ્સો. અને એક મળી જશે નારી ચોકડી. ચાલો એ હવે આવશે, એ પણ તમને હું દેખાડી દઉં. નારી ચોકડી આવી ગઈ છે. નારી ચોકડી આવી ગઈ છે. અહીંયાથી તમારે ડાબી બાજુ જશો એટલે કે ભાવનગર બાજુ જવાશે. અને ટૂંકમાં ભાવનગરથી જઈને તળાજાની બાજુ જવાશે. અને જમણી બાજુ જશો એટલે કે અમદાવાદ થઈ અને તમારે જવાશે સુરતવાળો રૂટ આવશે. હવે તમારે ખોડિયાર મંદિર જવું બહુ જૂનું છે અહીંયા મંદિર. તમારે ખોડિયાર મંદિર જશો ને એટલે 1 કિલોમીટર રહેશે. ભાવનગરથી નીકળો ને એટલે માનો 10થી 12 કિલોમીટરના અંતરે અહીંયા ખોડિયાર માતાજીના મંદિરનું બોર્ડ આવી જશે. અહીંયાથી માત્ર 1 કિલોમીટર અંદર રહે. બહુ જૂનું છે, વર્ષો જૂનું છે. હું ગયો નથી પણ બહુ સાંભળ્યું છે મેં. તો તમે આ બાજુ આવો, ભાવનગર આવો તો ભાવનગરથી 10થી 12 કિલોમીટરના અંતરે ખોડિયાર માતાજીનું મંદિરનું બોર્ડ આવી જશે. એમ તમારે 1 કિલોમીટર અંદર છે. સિહોરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. 9 વાગે અને 19 મિનિટે આપણે સિહોરમાં એન્ટર કરી રહ્યા છીએ. તો હવે આપણું આવશે બસ સ્ટેશન. આ છે સિહોરનું 4 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. સિહોરના બસ સ્ટેશનથી નીકળતા અમરનાથ ટ્રાવેલ્સ, મારુતિ નંદન ટ્રાવેલ્સ, અહીંયા પણ ઘણી બધી આપણને ટ્રાવેલ્સો જોવા મળે છે. અહીંયાથી પણ કોઈ પેસેન્જર આપણે બધા બસ સ્ટેન્ડ અંદર ઇન્ક્લુડ આવતા હોય એટલે લેવો પડે. પણ ઓલરેડી આપણી બસ અત્યારે ચાલે છે એકદમ ફૂલ ચાલે છે. અને આ છે સિહોરની બજાર. અહીંયા પણ સારો એવો વરસાદ પડી ગયો છે.
24 મિનિટે આવી ગયા છીએ ઢસા ગામમાં. તો હવે અહીંયાથી ગઈ તો આપણી 130 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને હવે જઈશું આપણે રાજકોટ બાજુ, તો નેશનલ હાઈવે 51, અને અહીંયાથી આપણું રાજકોટ રહેશે 105 કિલોમીટર રહેવાનું છે. અને અહીંયા પણ ઘણો સારો એવો વરસાદ પડી ગયો છે. અને આજે પણ આપણા નસીબ ખરાબ છે, કારણ કે આપણી બાજુનું જ વાઇપર ખરાબ થઈ ગયું છે. રાજકોટ રહેશે 100 કિલોમીટર, અને બાબરા 22 કિલોમીટર, ને લાઠી રહેશે 21 કિલોમીટર. અને આપણી બાજુનું આજે વાઇપર ખરાબ થઈ ગયું છે, એના હિસાબે અત્યારે તમને દરવાજાથી રોડ દેખાડું છું. 11 વાગે અને 51 મિનિટે આવી ગયા છીએ હોટલ સહયોગી. અહીંયા આપણે 10 થી 15 મિનિટનો જમવા માટેનો હોલ્ટ છે. અને અહીંયાથી તમને દેખાડતો, અહીંયાથી હવે આપણું માત્ર બાબરા રહેશે, અહીંયાથી માત્ર 3 કિલોમીટર રહેશે. અને અહીંયાથી આપણું રાજકોટ રહેશે અહીંયાથી 80 થી 85 કિલોમીટરનું. અને આપણી ગાડીની કહી તો વાત, તો અહીંયા એકદમ આપણી ગાડી ફૂલ ચાલે છે. અને અહીંયા પણ ઘણો એવો વરસાદ પડી ગયો છે. હવે ચાલો ફટાફટ આપણે જઈશું અંદર. હવે જોશું જમવામાં શું છે અંદર. તો પહેલાં તમને હોટલ દેખાડી દઉં. આ હોટલ સહયોગ છે. અહીંયા સૂકો નાસ્તો અને ટૂંકમાં ઠંડા પાણી બધું અહીંયા તમને મળી જશે. સૂકો નાસ્તો અને જમવા માટેનું પણ સારો એવો હોલની વ્યવસ્થા છે. અને ચા, કોફી ને નાસ્તો પણ અહીંયા તમને મળી જશે. તો ચાલો ફટાફટ આપણે હવે જાસી અંદર અને પૂછીએ જમવા માટે શું છે. તો આપણું આવી ગયું છે, છાશ છે, 3 જાતના શાક મળી જશે, રોટલી અને કઢી અને ખીચડી. તો આવી જાજો બધાય જમવા. 11 વાગે અને 15 મિનિટે હોટલે સહયોગથી આપણે હવે જમીને નીકળી ગયા છીએ. હવે આપણું બાબરા અહીંયાથી માત્ર 3 કિલોમીટર છે. અને જમવાની વાત કરી તો જમવામાં કઢી ખીચડી ખૂબ જ સારા હતા. કઢી ખીચડી અને ટમેટાનું શાક, એ તો એવરગ્રીન, ગમે આ ખાવ ટૂંકમાં તમને સારું જ લાગે. તો બીજા 2 શાક હતા પણ એમાં ન મજા આવી, પણ હા, એ કઢી ખીચડીમાં મજા આવી. અને સેવ ટમેટાનું શાક અને રોટલી અને છાશ 110 રૂપિયાની ફૂલ થાળી તમને મળી જશે. અને મોસ્ટ ઓફ આ રૂટમાં જેટલી તળાજાથી હાલે, તળાજા રાજકોટ હાલે છે, તળાજા મોરબી હાલે છે, એ બધી રૂટની, આ બસની બધી રૂટો અહીંયા જમવા માટેનો હોલ્ટ હોય જ છે. એટલે કે આ ટેન્ડરવાળી હોટલ છે. અને હવે આપણે ચાલી રહ્યા છીએ સ્ટ્રેટ હાઈવે 25 ઉપર. આપણા નસીબમાં દર વખતે વાઇપર ખરાબ થઈ ગયા છે. એની પહેલાં આપણે જર્ની કરી હતી દીવથી જખો બંદરની, એમાંય આપણે ખરાબ થઈ ગઈ હતી. એમાંય આપણી બાજુનું વાઇપર ખરાબ થઈ ગયું હતું. પછી આપણે જર્ની કરી હતી માંડવીથી સારંગપુરમાં, એમાંય તકલીફ હતી. ને આજની આપણી જર્ની રહેશે તળાજાથી ભુજની, એમાંય આપણા નસીબમાં તો આજે વાઇપર ખરાબ છે. આ બાજુ જો એકદમ ક્લિયર છે, ને આપણી બાજુ જો. ચાલો કાંઈ વાંધો નહીં. હવે આપણું આવશે બાબરા. દરેડવાળી ટૂંકમાં ચોકડી આવી ગઈ છે. અહીંયાથી તમે ડાબી બાજુ જશો ને એટલે અહીંયાથી તમારે અમરેલીને એ બાજુનો રૂટ રહેશે. અહીંયાથી તમારે અમરેલી જવાશે. અને આપણે જઈશું હવે સીધા, એટલે કે હવે આપણે બાબરામાં એન્ટર કરી ચૂક્યા છીએ. હવે આવશે આપણું બાબરાનું બસ સ્ટેશન. અને આ છે બાબરા ચોકડીનો માહોલ, જોઈ લો તમે. અહીંયા પણ બધી અત્યારે દુકાનો ખુલી છે. 11:15 જેવું થઈ ગયું છે, કારણ કે આ તો મેન હાઈવે છે. એના હિસાબે તમને નાસ્તા પાણી અને ચા પાણી માટે તો ખુલ્લું જોવા મળી જ જશે બધું. અને 20 મિનિટે બાબરાના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. કોટમાં તમે એન્ટર થશો એ પહેલાં જ આવી જશે આજી ડેમ આવી જશે. અને આજી ડેમનું જો પાણી પણ ઘણું બધું ભરાઈ ગયું છે, એટલે કે માનો આપણો આજી ડેમ થઈ ગયો છે ફૂલ. ચાલો હવે આવશે આજી ડેમ ચોકડી. ત્યાંથી આપણે રાજકોટ સિટીમાં એન્ટર થશે. આજી ડેમ ચોકડી ગઈ. આજી ડેમ ચોકડી પછી આવી ગઈ છે પોલિટેકનિકલ કોલેજ આવી ગઈ છે. અને હવે આવશે ITI ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. ભાઈ હું તમને બહારથી દેખાડું છું એટલા માટે. વારી બાજુનું વાઇપર ખરાબ છે. આ ચાલે છે પણ પ્રોપર કાચ સાફ થતો નથી એટલા હિસાબે. અને આપણા રાજકોટમાં તો વરસાદ નથી ભાઈ. આ છે ITI ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. આપણા રાજકોટથી ગયો તો રાજકોટથી 5 થી 7 કિલોમીટરના અંતરે આવે છે ITI અને પોલિટેકનિકલ.
12 વાગે અને 53 આવી ગયા છીએ રાજકોટના બસ સ્પોટે. રંગીલા રાજકોટમાં મારા ભાઈઓનું સ્વાગત છે. હવે આપણે અહીંયાથી જર્ની રહી છે માનો 230થી 250 કિલોમીટરની જર્ની આપણી અહીંયા રહી છે અને 22 પ્લેટફોર્મનું રાજકોટનું બસ સ્પોટ છે ને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 7-8 ઉપર અને 7મા બાજુમાં છે રાજુલા ભુજવારી. જોઈ લો અત્યારે પણ અત્યારે જઈ રહી છે રાજુલા ભુજવારી ગીરની છે. આટકોટ જસદણ ગયું, આટકોટ ગયું, કારણ કે આપણે જે રાજકોટથી જાફરાબાદની જર્ની કઈ રીતે એમાં મેં ઇન્ક્લુડ કરી લીધું હતું એટલા હિસાબે પછી મેં લીધું નહોતું. એટલે ચિંતા ના કરો, આપણે સુવાનો નથી. આખી રાત આપણે સવાર લગી આપણે માનો 6 થી 7 વાગે પહોંચી ત્યાં લગી આપણે વિડીયો જ બનાવવાનો છે. અને અત્યારે માત્ર માનો ને એક જ બસ આપણી અહીંયા પડી છે અને અત્યારે એક આવી ગઈ છે અમદાવાદવાળી. અમદાવાદ રાજકોટ વોલ્વો 9400 એનું ભાડું છે 525 રૂપિયા. અને અહીંયાથી પણ ઘણા પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા એટલે કે ઉતરવાવાળા હતા અને ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. જોઈ લો હજી પણ ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. તો અહીંયા જાજો હોલ્ટ નથી, અહીંયા માત્ર પેસેન્જર બોર્ડ કરે ને ડીબોર્ડ કરે એટલો જ હોલ્ટ હતો. હું તમને દેખાડી દઉં રાજકોટનું બસ સ્પોટ. અને હું પણ રાજકોટથી છું પ્રોપર. અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી હોય તો જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. અને આ છે સામે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ છે, એની બાજુમાં તમને વોલ્વોનું બુકિંગ મળી જશે. અને ત્યાંથી આગળ જશો એટલે ત્યાંથી તમને મળી જશે આપણી આ સ્લીપર અને ડિલક્સ એક્સપ્રેસ ને ગુર્જરનગરીનું ટિકિટનું બુકિંગ ત્યાંથી તમને મળી જશે. ચાલો અત્યારના રાજકોટના બસ સ્પોટનો તમને માહોલ દેખાડી દઈએ. આ છે આપણું રાજકોટનું બસ સ્પોટ. અને 57 રાજકોટના બસ સ્પોટથી નીકળવા તૈયાર થઈ ગયા છે. પે એન્ડ પાર્કિંગ તમારે નીચે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેશે. બાકી જો અહીંયા નાસ્તા પાણી માટે પણ તમને બધી વ્યવસ્થા થઈ જશે. અને બસ સ્ટેન્ડની પાછળ જશો, તમે અહીંયાથી પાછળ જશો તો અહીંયા પણ તમને ચા પાણી નાસ્તા માટેની ભરપૂર સુવિધા મળી જશે. પાછળ ઘણા ગેસ્ટ હાઉસ પણ મળી જશે. જો અહીંયા પણ ઘણા ગેસ્ટ હાઉસ છે, બધાય સારા છે. આગળની બાજુ રહેજો તો બધાય તમને સારા ગેસ્ટ હાઉસ મળી જશે. અને ખાવા માટે માધવ રેસ્ટોરન્ટ છે, બહુ જ સારું છે. બપોરના ટાઈમે આવો, સાંજના ટાઈમે આવો, ખૂબ જ સારું છે. અને હવે આવશે આપણું ત્રિકોણબાગ છે. આપણું માધાપર ચોકડી આવી ગઈ છે અને પટેલની આવી ગઈ છે વોલ્વો 9600. હમણાં એ લોકોએ 10 નવી ગાડી લીધી છે. જોઈ છે પટેલની. આની જર્ની જોઈ તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને સીધા જશો એટલે જામનગર તરફ જવાશે. અહીંયાથી જામનગર થશે માત્ર 90 કિલોમીટર. અહીંયાથી જમણી બાજુ જશો એટલે કે રાજકોટ સિટીમાં જવાશે. અહીંયાથી હાંડિયા પુલનું કામકાજ ચાલુ છે એટલે અંડર કન્સ્ટ્રક્શન હજી એટલે 2 વર્ષ થશે. ત્યાં લગી તો આપણે આ રૂટમાં જવાનું. ફરીને હવે જશે આપણે સીધા એટલે કે બેડી ચોકડી. અહીંયાથી બેડી ચોકડી થશે આપણું 10 કિલોમીટર. અને બેડી ચોકડીએથી તમારે અમદાવાદ જવું હોય, મોરબી, જો કે આપણે મોરબીવાળા રૂટે જવાના છીએ. અને અહીંયાથી આપણું મોરબી રહેશે માત્ર 65 કિલોમીટર. રાજકોટથી 15 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે અને આવી ગયું છે ગૌરીધર ગામ છે. અને અહીંયાની ચા ખૂબ જ પ્રખ્યાત છે. તો અને સીતારામ ડેરી, અહીંયાની પણ મીઠાઈઓ ખૂબ જ પ્રખ્યાત છે સીતારામ ડેરીની. તો આ રૂટમાં આવતા હોય તો જરૂર એકવાર મુલાકાત લેજો. મહર્ષિ દયાનંદ સરસ્વતીના ગામમાં એટલે કે ટંકારામાં મારા ભાઈઓનું સ્વાગત છે. ને અત્યારે વાગી ગયા છે 1 વાગે અને 56 છે. અને અહીંયા આપણે 5 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. અને યાર બસું મેં જોઈ સ્લીપરની યાર લાઈન લાગી ગઈ છે ટંકારામાં. તો તમને બધી બસો દેખાડતો. એક આવી ગઈ છે કોડીનાર ભુજ, રાજુલા ભુજ, અને આ છે ડિલક્સ એક્સપ્રેસ બાટવા નારાયણ સરોવરી છે, અને મહુવા ભુજ છે, ને આપણી લાગી ગઈ છે તળાજા ભુજવારી. બધી લાઈન ટુ લાઈન તમે જો, બધી લાઈન ટુ લાઈન છે. અને આ છે ટંકારાનું બસ સ્ટેશન જે હમણાં બન્યું છે. અને આપણે અહીંયાથી ટંકારાથી પણ જર્ની કરી છે. ટંકારા, મોરબી, છોટા ઉદયપુરની એની પણ આપણે જર્ની કરી હતી. એનો પણ વિડીયો તમે ન જોયો તો એકવાર જરૂર ચેકઆઉટ કરી લેજો. ચાલો હવે અહીંયા ફટાફટ હવે ચા પાણી પી લેશે. અને 18 મહર્ષિ દયાનંદ સરસ્વતીના ગામમાંથી આપણે હવે નીકળી ગયા છીએ. અને
હવે ટંકારા પછી હવે આપણે આવશે સીધું આપણે મયુરનગરી એટલે કે મોરબી આવશે. ને ટંકારાથી મોરબીનું ડિસ્ટન્સ ગઈ તો 20 થી 25 કિલોમીટરનું. આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 25 ઉપર, જે 4 લેનનો છે. અને અહીંયાથી કંડલા થશે 153 કિલોમીટર. મયુરનગરીમાં મારા ભાઈઓનું સ્વાગત છે, એટલે કે મોરબીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. 2 વાગે અને 34 મિનિટે આપણે મોરબી સિટીમાં એન્ટર કરી ચૂક્યા છીએ. અને 39 મિનિટે મોરબીના બસ સ્ટેશને આવી ગયા છીએ. 15 પ્લેટફોર્મનું મોરબીનું બસ સ્ટેશન છે. અહીંયાથી 5 થી 6 પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા એટલે કે ઉતારવાવાળા હતા. અને આ લોકોનું વર્કશોપ જો અહીંયા ડીઝલ મળી જાય છે. અહીંયા પણ સ્પેસ ઘણી છે, કારણ કે મોરબીમાં પણ ઘણી બધી ગાડી છે. એના હિસાબે ઘણી બધી સ્પેસ જોઈ. તમે આમે વર્કશોપમાં પણ જોયું, સામે એટલી બધી ગાડી. અહીંયા જો કે અહીંયા પાણી આજ વધારે ભરાણું છે વરસાદના હિસાબે, એટલે ગાડી અહીંયા ઓછી રહે, કારણ કે અહીંયા કાદવ કીચડ થઈ ગયો છે. અને અહીંયાથી તમારે માટેલ, મોરબીથી તમારે માટેલ જવું હોય તો અહીંયાથી માટેલ તમારે રહેશે માત્ર 20 કિલોમીટર. એટલે કે જે ખોડિયાર માતાનું ધામ છે માટેલ, અહીંયા તમારે 20 કિલોમીટર રહેશે. અને અહીંયાથી હવે જૂનું બસ સ્ટેન્ડ આવશે, પણ અહીંયા આપણા રૂટમાં નહીં આવે. જૂનું બસ સ્ટેન્ડ અહીંયાથી થશે માત્ર 1 થી 1.5 કિલોમીટર. પ્રતાપ માર્ગ આવી ગયો છે ને અત્યારે સામે મળી ગઈ છે ઉદયપુર મોરબી વાળીના છે મહારાણા સર્કલ. તમે સીધા જશો ને એટલે તમારે સીધું જવાશે આપણે ખોડિયાર માતાના ધામમાં, એટલે કે માટેલ તમે જવાશે. અહીંયા ભાટકથી આપણે 10 થી 12 કિલોમીટર આગળ આવી ગયા છીએ. આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 27 ઉપર. અને હવે આવશે આપણું માળિયા મિયાણા. અને મોરબીથી માળિયા મિયાણાનું અંતર કહી તો આપણે માત્ર 25 કિલોમીટર છે. અને અહીંયા પણ ઘણો સારો એવો વરસાદ પડી ગયો છે. માળિયામાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ માળિયા મિયાણા. અહીંયા અત્યારે આપણા વાગી ગયા છે 3 વાગે અને 21 મિનિટે. અને ગુજરાત ટ્રાવેલ્સ પણ છે. અને હોનેસ્ટની મોસ્ટ ઓફ આ રૂટમાં જેટલી બસો ચાલે છે ને એ હોનેસ્ટે લોકોનો જમવા માટેનો હોલ્ટ હોય જ છે. ઘણી પ્રાઇવેટો પણ એટલી બધી બસો છે જે અહીંયા હોલ્ટ કરે છે. અને એસટીની પણ ઘણી એવી બસો છે કે જ્યાં જમવા માટેનો અહીંયા હોનેસ્ટે પણ હોલ્ડ કરે છે. અને અહીંયા પણ સારો એવો વરસાદ પડી ગયો છે. ઘણા પાછળ મેં જોયું, પાછળ એટલો વરસાદ હતો. અને આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 27 ઉપર. માળિયા મિયાણાથી હવે આપણે નીકળી ગયા છીએ. હું અહીંયા બેસી ગયો હતો, કારણ કે આપણી બાજુનો કાચ વાઇપર ચાલુ છે, પણ વાઇપર પ્રોપર કામ નથી કરતું ને એ બાજુનું એનું વાઇપર પ્રોપર કામ કરે છે. એના હિસાબે ચાલો ફટાફટ થોડીક વાર આપણો ફોન ચાર્જમાં મૂકી દે છે ને થોડીક વાર પાછા આપણે આવી જશે પાછા મેદાનમાં. મકલેશ્વર ચોકડી આવી ગઈ છે. મકલેશ્વર ચોકડી ગઈ. હવે આપણે અંજારમાં એન્ટર કરી ચૂક્યા છીએ. તો હવે આવશે આપણું અંજારનું બસ સ્ટેશન. અહીંયાથી આપણું ભુજ રહેશે 42 કિલોમીટર. અને આપણે એન્ટર કરી ચૂક્યા છીએ અંજારમાં. કંડક્ટર સાહેબ અવાજ મારી દીધો છે.
અંજારમાં મારા ભાઈઓનું સ્વાગત છે. આવી ગયા છીએ આપણે અંજારના બસ સ્ટેશને. 5 પ્લેટફોર્મનું અંજારનું બસ સ્ટેશન છે. અત્યારે વાગી ગયા છે 5 વાગ્યા અને 46 મિનિટ. 5 વાગ્યા અને 46 મિનિટે આવી ગયા છીએ અંજારના બસ સ્ટેશને. હવે અહીંયાથી માત્ર આપણી જર્ની રહી છે 40 કિલોમીટરની. અહીંયા અંજાર આવો તો જેસલ તોરલની સમાધિ એ દર્શનાથે જરૂર જાજો. આપણે આવી ગયા 5 ને 10 ગાંધીધામ આવી ગયું હતું. ગાંધીધામ પછી આવી ગયું હતું આદિપુર આવી ગયું હતું 5 વાગે અને 25 મિનિટે. અને અત્યારે 5 વાગે અને 45 મિનિટે આવી ગયા છીએ અંજારના બસ સ્ટેશન. હવે આપણી પેસેન્જરની વાત કરીએ તો ઘણા પેસેન્જર ગાંધીધામે ઉતર્યા છે, આદિપુરે ઉતર્યા છે અને અહીંયા અંજાર પણ ઉતર્યા. ચાલો આપણા કંડક્ટર સાહેબ એટલે કે બિપિનભાઈ ટિકિટ દઈને આવી ગયા છે. અને અત્યારે આ છે અંજારના બસ સ્ટેશનનો માહોલ. જેસલ તોરલની સમાધિ આવી ગઈ છે. અહીંયા જગદીશ ટી સ્ટોલ છે. અહીંયાથી તમે પાછળની અહીંયાથી આ રૂટે તમે જાશો એટલે તમારે જેસલ તોરલની સમાધિના દર્શન થશે. અને આપણા બસ સ્ટેશનથી ગઈ તો માત્ર બસ સ્ટેશનથી થાય છે માત્ર 1 થી 1.5 કિલોમીટર. હવે નીકળી ગયા છીએ આપણે ભુજ બાજુ. અહીંયાથી હવે આપણે આ ગેટથી હવે જમણી બાજુ એટલે કે હવે બહાર નીકળશે. ભૂતનાથ મહાદેવ બોલો મારી યારે હર હર મહાદેવ. અહીંયા પણ સારો એવો પ્રોગ્રેસ થઈ ગયો છે. બ્રિજનું પણ સારું એવું કામકાજ થઈ ગયું છે. આની પહેલાં આપણે અહીંયાથી જર્ની કરી હતી ભુજથી દેવની વોલ્વો 9400માં. તો એનો પણ વિડીયો ન જોયો તો જરૂર એકવાર તમે ચેકઆઉટ કરી લેજો. અત્યારે તો ટૂંકમાં 2 લેન ચાલુ છે. આ બાજુ સામેની બાજુ અત્યારે બંધ છે એટલે કે આપણી સાઈડ બંધ છે અત્યારે. પણ કમ્પ્લીટ કામ થઈ ગયું છે અહીંયા. આગળ ક્યાંક હવે બાકી છે એના હિસાબે અત્યારે બંધ રાખી છે. અત્યારે જો અમે જોઈ શકતા હશો 2 લેન જ ચાલુ રાખી છે. એક સામેવાળી અને એક આપણે જઈએ 2 લેન. એટલે આ રોડ છે 4 લેન વાળો. અને પાછળ બ્રિજનું પણ કામકાજ ઘણું એવું સારું થઈ ગયું છે. અને 12 મિનિટે આપણે પહોંચી ગયા છીએ રતનાલ ગામમાં. તમને અહીંયા જેટલા ટ્રક જોવા મળશે બધા તમને ટાટાના જોવા મળશે. અને બાજુમાં છે રતનાલનું રેલવે સ્ટેશન. આ છે રતનાલનું રેલવે સ્ટેશન. હા સારું ગામમાં બાજુમાં જ રેલવે સ્ટેશન પણ મળી જાય છે. ક્રિષ્ના ફોન અને મેમોરી કાઉન્ટર માર્ક છે. અને અહીંયા પણ હવે ટોલગેટ રાખી દીધું છે. જો થોડાક ટાઈમમાં હવે અહીંયા પણ ટોલગેટ ચાલુ થઈ જશે. હવે એને નેશનલ હાઈવે કરી નાખશે. કારણ કે કમ્પ્લીટ હવે ટોલગેટની તૈયારી થઈ રહી છે. થોડાક ટાઈમમાં રોડ સારવાર ટોલગેટ પણ કમ્પ્લીટ ચાલુ થઈ જશે. માધાપરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. એશિયાનું ધનાઢ્ય ગામ કહેવાય છે. વાગે અને 41 મિનિટે આવી ગયા છીએ માધાપર ગામમાં. માધાપર ગામ. અને 3 મિનિટે આવી ગયા છે ભુજના બસ સ્પોટે. તો મેં તો ચાલો કંડક્ટર સાહેબનું આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો. અચ્છા બિપિનભાઈ, કેટલા વર્ષથી તમે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? 2 વર્ષથી ચાલુ છે. અચ્છા 2 વર્ષથી ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા કે ફિક્સ નહીં હજી? અચ્છા આ બધું અંબાજી. અચ્છા અહીંયા લોકલ. અચ્છા આમ તમારે પ્રોપર રહેવાનું ક્યાં તમારે?
અચ્છા, એક આપણી ટિકિટ પ્રાઇસ કહી દો સીટિંગ ને સ્લીપરની. ટિકિટ પ્રાઇસ છે 342 રૂપિયા સીટની ટિકિટ. અને 80 રૂપિયા આપણે એડ કરી નાખીએ એટલે સ્લીપરની ટિકિટ લેવી હોય તો સીટિંગની ટિકિટમાં 80 રૂપિયા એડ. 80 રૂપિયા એડ કરી નાખવાના. અચ્છા, હવે અહીંયાથી હવે ભુજથી પાછા તમે તળાજા કેટલા વાગે નીકળશો? ભુજથી તળાજા જવા માટે અમે 5:30 અહીંથી નીકળશું. 5:30 નીકળશો ને? જો ભાઈ જેને કોઈ બી ભુજથી તળાજા જવું હોય 5:30 અહીંયા રેડી રહેજે. ચાલો, ધન્યવાદ, થેન્ક યુ સો મચ બિપિનભાઈ. ભુજમાં મારા ભાઈઓનું સ્વાગત છે. કહેવાય છે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખાતો. આવી ગયા છીએ આપણે ભુજના બસ સ્પોટે. 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે ને. અને અત્યારે સવારમાં અત્યારે ભાગદોડ ચાલુ થઈ ગઈ, કારણ કે અત્યારે બધાય સ્ટુડન્ટ છોકરાઓ બધાય અત્યારે દોડાદોડીમાં છે. એટલે કે હવની સ્કૂલની બસો પકડવા માટે રેડી થઈ ગયા છે, જોઈ લે. અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. જબરદસ્ત યાર, સરસ મજાનું નવું બસ સ્પોટ બનાવ્યું. બસ કે હવે ધ્યાન રાખવાનું છે, તો પબ્લિકે ધ્યાન રાખવાનું છે. અને આની પહેલાં ઓલી વખતે હું ગયો હતો ને વડોદરા, તો આપણે ઉજ્જૈન વડોદરાની જર્ની કરી, ત્યારે મેં કીધું યાર અહીંયા આવડું મોટું વડોદરાનું બસ સ્પોટ છે પણ ક્યાંય ચાર્જિંગ જોવા ન મળ્યું મને. તો એ પછી અહીંયા અંદર પૂછ્યું ઇન્ક્વાયરીમાં ને બધે વાતચીત કરી તો જાણવા મળ્યું કે ભાઈ કે અહીંયા પબ્લિક જ રહેવા નથી દેતી. પછી શોર્ટ સર્કિટ કરીને પછી છેલ્લે કે અને કાં તો મોબાઈલ મૂકીને વયા જાય ને પછી કે ચોરી થઈ ગયું ને પછી કે હવે કેમેરા ચાલુ કરાવો ને આ રીતે અહીંયા બબાલ થતી હતી. કે એના હિસાબે પછી અમે ચાર્જિંગની સુવિધા જ બંધ કરી દીધી. તમે વડોદરાના બસ સ્પોટે જાઓ ને તો જોજો તમને ક્યાંય ચાર્જિંગની સુવિધા નહીં મળે. અને કોઈ ચાર્જિંગમાં શોપવાળા ચાર્જિંગમાં રાખશે નહીં. સખત મને આવી ગઈ છે. થોડુંક પબ્લિક નથી સમજતી, બાકી પબ્લિક સમજે તો મસ્ત સરસ મજાનું આવું બસ સ્પોટ સરકાર આપે છે તો બસ સાચવીને રાખે. જો અહીંયા સારી એવી બધી સુવિધા છે, જમવાથી માંડીને ચા પાણી નાસ્તાનું બધી તમને સારી વસ્તુ મળી જશે. અને બારે તમને બસની અહીંયા તમે એક્ઝિટ ગેટ છે, આ તમે સામે જોઈ શકતા છો, આ એક્ઝિટ ગેટ છે અહીંયાથી બહાર જવા માટેનું છે. તો ઓવરઓલ જર્ની કહી તો આપણી એક્ઝેક્ટ 12 કલાક અહીંયા પૂરી થઈ છે ને 550 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. તો આજની જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, બપોર પછી એક અહીંયાની સરસ મજાનો નવો રૂટ છે અને નવી બસ રહેવાની છે, તો એ પણ ટ્રાય કરીશ કે તમને હું દેખાડી શકું. તો ચાલો, આજની જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.